આ તરફ વડોદરા શહેરમાં સોરાસીસની સારવારના નામે એક ખાનગી કંપનીના અધિકારી સાથે ₹25 લાખની છેતરપિંડી થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। જણાવવા માંગીશ કે સોરાસીસની સારવારના નામે છેતરપિંડીની ઘટના બનવા પામી છે। અધિકારીની પત્નીને રસ્તા પર રાજુ નામના શખ્સે તેના પતિ જેવી જ બીમારી હોવાની વાત કરી હતી અને દાવો કર્યો હતો કે ડોક્ટર વારસીએ તેમની સારવાર કરી છે। પરિણામે દંપતીએ ડોક્ટર વારસીનો સંપર્ક કર્યો। ડોક્ટર વારસીએ કુંકણીથી પિત્ત કાઢી તેમાં જીવડા બતાવી નાટકીય રીત અપનાવી હતી અને વિવિધ બહાના બતાવી ₹25 લાખ સુધી પડાવ્યા હતા। નાગરવાડાની યુનાની દવાની દુકાનમાંથી પણ દંપતીએ ₹5 લાખની દવા ખરીદી હતી, છતાંય કોઈ આરોગ્ય સુધારો ન થતા છેતરપિંડીનો અહેસાસ થયો હતો। ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થતા વડોદરાની સમા પોલીસે ડોક્ટર વારસીના સાગરીતો સાબિર હુસૈન અને આસિફ શેખને ઝડપી લીધા છે અને ફરાર ડોક્ટર વારસીની શોધખોળ માટેની કામગીરી તેજ કરી છે। એવું જાણવા મળે છે કે આ સિવાય પણ બીજા એકાદ બે એડવોકેટ બી છે, કોઈ ગૃહસ્થ પણ છે અને બીજા પણ નાગરિકો બરોડાના છે ખરા, પણ હજુ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। તપાસમાં કંઈ ને કંઈ વિશેષ માહિતી મળી શકશે। અબ્બાસનું હાલ સુધી તપાસમાં એનું નામ સિવાય કોઈ વિગત નથી, પણ ડૉક્ટર વારસી જે છે એમની અગાઉ બરોડા સિટીમાં 2 ગુનાઓ દાખલ થયેલા છે।